ચશ્મા જોજે મારા લે. મને ખબર હું નહીં ખબર શું છે ચશ્મા? ઠઠારા સકાળ પેલા પડે હતો તો પહેલા હતો તો તાર માર મોળું તો ખબર ના પડે. એ રમણ હું શક્યો અરે આ પોણી બદલાઈ જાય નહીં બદલાવ મારે જવાનું મોડું થતું ઉભા તૈયાર થા દે પેલા મને. અને આ વળી ઠાઠ થઈને જો હેડ્યા છે પાર્ટીમાં જઈએ છીએ શું જતા હું તે શાબાશ બેટા. તારે હની પાર્ટીઓ રાહી છે તમે અમારા ભાઈબંધ પાર્ટી ના હોય અરે આ પોણી બદલાઈ હેડી નહીં બદલાવ તો સાચું તો મારા મોડું થાય છે. આ મારો ઓળશો અત્યારે સુધી કે રે માથા ઉપાડી ફર્યો છું અને આ ઘેડો છો તો મારો ઓળશો હજી પોણી પાડ નામ લેતો નહીં. અરે છોકરા બદલા હેડ પોણી બદલા આમ તમે વહેલા વહેલા સેકન્ડ કરશો ને જવા દે કોક ને. ફટા સેકન્ડ થયું તમારે આવો કોનો ખરાબ કરો તો બોલ બોલ ઓળશો કરો. આ છોકરું ના હારું જા સોંપી લે બેટા હેડ આખો દાડો મગજમારી શું કઈ કરતા હો? અમારે તમારે બેહી રહેવાનું અમારે ફરવાનું. લે લોટો તો મેલી પેણી હેડ મેલ્યો નહીં મેલી એકતા. આ મારો ઓળશો આ મને ખોટો કર્યો છે અને શું છે 2000 રૂપિયા બેહો પેલા 2000 રૂપિયા બના લો. ફટા વળી 2000 રૂપિયા 100 પાર્ટીમાં તે લઈ લેજો કઈ થી ઈકલ કુલ આલા મને સમ પાર્ટીમાં તો પૈસા ના પાર્ટીમાં તારે કા બધું ના મળે 2000 રૂપિયા કાઢવા કરો પેલા. બાબા પૈસા તો આલું પણ તાર માસી અને તાર બાહોને આપવાના છે પાછા જલ્દી વળજો જો ટાઈમ હન તો પાછો આવ્યો ને કે મોડું થવા મારાથી. અરે આ મરસું બેઠું ને લાપડ ને પણ તાર માસી વાને ખબરાવાનું હું મારે હા લાવજો પૈસા કાઢો લાવું બધું એ તો યાદ આવો આવશે. વળજો આ પેલું છોકરું કદી પૈસા માંગતું નહીં ના કદી શીખર ઓમ જલ્દી ઓમ ગમ ગણો. ઉભો રાખે આ તો નહીં કોઈ સોનામાં ના કોઈ નહીં લાવે તો ફટ દઈને આલી દઉં દે અને પાછા વળજો પાછા 5 કિલો મરસો અને બેઠું ના લઈને લેતા આવજો પાછા 3000 રૂપિયા આલે ને આ 3000 રૂપિયા તો પાછી તમારા ભાઈ બંધવાની. પાર્ટી ને બેલજે ઉહાડ પડે પેલા કરે ને પેલું લેતા આવજે મરસું બેઠું તાર ભાહોને આપણા પર હું શું ખવડાવે હું યાદ આવશે તો લાવે ને મારી વાત ના જોઈ રહેતા જો હું જાઉં છું. ઓળશો શિકર આવો અને મોટો કરે ખોટો કર્યો છે જલ્દી વળજો પાછા જલ્દી હા શું ટાઈમ મળશે તો ફોન કરવા દેજો. ચાલો અલ્યા ઘેરથી નીકળી ગયો તો ભાઈ 10 મિનિટમાં પહોંચે યાર. પેલા મારા બાપો ખરા ને અત્યારે પૈસાની ઉનાગુ નહીં કરતા એટલે મોડું થી નશ્કરે 3000 રૂપિયા છૂટા કરાવી છે પાયલથી. આ તારી શો ઠઠારા કરીને ઉપડ્યા છો તારે બધું શું પૂછવાનું આવે મને યાર અત્યારે ગમે તે હું જતો હોય. એટલે તું તારે કેમ કરે છે લ્યા એ તો અલ્યા, ઉભો તારા કર. ડોહાનું જ તારું મન નહીં એટલે ઉભો કઈક ડોહો મગજમારી કરે રસ્તા મગજમારી કરે છે તે શું હતું કે તારું શું હતું કે એટલે પેલો બચારો ડોહો જો આ વરસાદી તો રહેતો નહીં અને એને જેટલી બધી જફા હોય છે આ હેડ્યા ઠાઠમાઠ થઈ એ મારા હું ડોહાને પૈસા રાખું છું નહીં તાર પણ રૂપિયા માંગવા આવતો. કે ડોહો દેવો કરીને તમને ભણાય ને અમે આમ જાઉં છો પાલટીઓમાં તો પાર્ટી જ કરવાની કે મારા મોરો શું ના, ના, કરવાનું પાલટીઓમાં જાઓ નહીં તારા પણ રૂપિયા માજ્યા મી. હું જાઉં છું એને કેવું આ તો દંડેલ પાક છે તમે તું તારા છોકરાને હોરસ પેલા મારા છોકરા કોઈ કરતું નહીં કમ્પ્લીટ છે મારો બીજા છોકરો હું સલાહ હાલતા હોતાણી ના જો પોતે પોતાના છોકરાને હોર રાખતો હા, નહીં જો ને તો મગજમારી કરવા આવી ગયો તો છે. મારે શું જોવાનો આવે છે તારા બોલવાનું બંધ કરો કોનો દાડો બગડશે ખોટો ખાલી યાર. દાડાવાળી થઈ ગઈ છે ભાઈ તું તારું કામ કરે છે સોની મની કપાલ રૂપિયાની ખા. એ તો વેણસ્યું જ કે મારા બાપનું છે તે અલ્યા ભાઈ આવું છું પેલો ડોહો યાર મગજમારી કરતો આ પહોંચ્યો યાર વલ્લદ આવ્યો છું હું. ના મેં કીધું ઠઠાર કરી છો જો એટલે જ મને છે તું તારી બોલવા માંડ્યા જો કા તું તારી બોલવા માંડ્યા અતારો થા અને મોન તો હાલતા જ નહીં કોઈને હારીએ અમુક મોન જ હાલતા નહીં કોઈનું કેવું મોની એવા નહીં રહે અને આપણે શું મારા છોકરા કદી સુયા નહીં કીધું મને અને મારા પેલા બીજાના છોકરા મને તું તારી બોલી જાય છે જો તો ખરા જમાનો આવ્યો છે ભાઈ આ કેવી રીતે મજૂરી કરીને અને આ પૂરું કરવું એક બાજુ વરસાદ લોહી પીવે આ હું ઉજી ગયું હું કરવાનું મારે આ બધું તો હવે આ છોકરોને તો કોઈ નહીં હોવાનું તો મન ઉપર નહીં ના એ તો પેથવારેલા પહેલાં થા માથે ચડાયેલા હોય ને એટલે બોલે જ જોઈએ તો મારા છોકરાજી મને એમ નહીં કીધું કલે બાપા ઓમ કરો કે આ મારી રીતે જ હું આ રૂ વેણું છું મજૂર નહીં મળતો એટલે રૂ તો વેણું પડે જો કા આ ઉજી ગયું હું લેવાનો મારે 6 રૂપિયા લઈ એવા પાર્ટીઓમાં રે હાલતા હોય તાણ અરે છોકરા આ લે ને આ પેલો જો પાર્ટીમાં જ આ શેમ્પુ ને બેમ્પુ બધું હોય ભાઈ માં મેલી ગયો લે મેતા બીડા એ અને પછી આવજે હેડ મો એ
પછી જોઉં બધા કારેલો બારેલો છે કે હું છે મારા ઓળશે આવતા ને જતા તોડી જ દીધું બધા આ શેનાઈ ગયેલો કારેલો લે એટલે હું પૈસા આલું ગલત આ લે તાર માહોર તાર માસીને આવું છું મારો ઓળખ્યો એ જેટલો રહીશી કરે લે અમારી કરે ને બટાકો લેતા ડુંગળી લેતા બીજું કોઈ લાવવું નહીં હેડ ને તો મન તો પૈસા લો પેલા અરે પણ મન તો તાર 10 રૂપિયા 5 રૂપિયા લેજે ને બીજો ડુંગળી બટાકો લેતા જાય દીધા તો હળો અરે જોતાભાઈ આવો 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 અલે તારા ઘેર હું આવો યાર ચમ તાણે અરે આવો બલાજી પેલા તારા છોકરાને સંસ્કાર આલ્યા જ કોઈ અરે ભાઈ મારો છોકરો તો કરો ને આ બીજો છોકરો ના વાત ના આવે આવો હું વાત ના આવે અરે અલ્યા તું ભાઈ. તારી બોલી જો અરે ભાઈ આવો કે તું તારી ના બોલા તે મારો માથે ના સડાવો એવો છોકરો મારે હું લેવા ખાવા છે મને તો તું તારી બોલી જો અરે ભાઈ મારો છોકરાને મને ખબર છે ના બોલે અને તમે હળો ના ના એવા સંસ્કારો આલ્યા છે આવા અમે મારા અમારા છોકરાએ કદી નહીં કીધું અરે મારા છોકરો ને મને ખબર હોય તમે શું જોતા ભાઈ એકદમ કૂટ કૂટ કરો દેજો બે પણ યાર જોઈતા ભાઈ બટ ખરાબ આમ તમે હાસા પણ છોકરોનો કોક શીખ હાલો યાર અરે ઠેલું મેલો ને એક અલ્યા બાજુ હું વેણતે મારે જા, ખોટી જા. કર્યો કલાક મન તો હો ને ના ના એક કલાક તો મને ખોટી કર્યો વાને લ્યો મને કે તારે શું જોવાનું તું જેમ કરતો રૂ યાની ખા ને આવું બધું શું એમ કહેવાનું આવે છે અરે જોતા ભાઈ પોણો પીવો કે યાર હું તમે અલ્યા પોણો પીવાનું કોઈ હુજરું જ નહીં તારા ઘેર આપવું જ ગમાયું નહીં મને ધન છો બોલી ગયો અરે અમે નહીં જોતે આ બધા કરું એવું માણસ નહીં આ તો ઘર આગળ હેતર છે એટલે જોતા ભાઈ કઈ બોલાય છે તમને હું અમે કોઈ પડશેલો મેળ્યો છે તમે આટલા બધા ગરમ થઈ જાઓ ગરમ તો તારા છોકરા ઉપર થઈ ગયો તો યાર હું તારા લીધે કીધું આ કોક સુધારે એટલે કહેવા આવ્યો છું યાર અલ્યા ભાઈ એવું નહીં મારા છોકરાને અમને ખબર હોય આ તો બરાબર તમે જે કહો એ. બાકી મારો છોકરો કરો ને વાટમાં જતા કોઈને તું શબ્દ ના બોલે ના ના તમે મને બોલી ગયો તો અલ્યા ભાઈ તમારે કોક હોપળવામાં ભૂલ્યો હા એક લગાર ભૂલ નહીં મારી મને કે બે સોનો મોનો તું તાર જે બાબલા. મારા બાપના પૈસે હું રખડું છું ને પાલતીઓ કરું છું ને ટેકનું કરું છું ને આ બધું મારું શું કહેવાનું આવે એ બધું હોપળો કે ભાઈ મારા મહેમાન આવશે તે બેહો અને આ રૂ એક બાજુ પડી ગયેલો અને હમણાં મહેમાન મારા હાડું ને હાળીને આપવાનો છે તે શીખર હાડું એકલા આવે છે કે હાળી હંગાતે આવશે અમુક કોઈ ખબર નહીં એ પણ બેહો એટલે રોટલા બોટલા ખાઈને જજો મારા રોટલા નહીં ખાવા તાર હાથું ને તાર હારીને ખવડાવજો મારા રોટલા થઈ ગયા હું રૂયાણી જઉં છું હું તે મારા રોટલા થઈ ગયા છે યાર હું હા કામ તે ભાઈ દેવું પડે તમારી ઈચ્છા આમાં મુએ હું કરું તાને એ તો હું સાપોણી કરવા આવ્યો હા તે આટલા રોટો તાને હા પાણી તો પીવા દે હા, યાર પી લે. વાતોમાં નહોતો પાણી તો પીવા દેતો નહીં પી લ્યો હાલો આમાં પેલો છોકરો શીખર શાકભાજી લેવા જો શાણા વાળા છે મારો ઓળશો ઓય મે અરે જાવ રે તો ઓ શીખર મુલાડી છે જો તાણે તો મારે બેહવું છે કે હા મારે જવું છે આ જે તાણ તમારું સારું વધના હું ખાઈને પાછો આવો ને એટલે ઠેલું હા પડી એટલા હું ઘેર લઈ જાઉં હા તે તાર બેહવું કરવું એવું હા હા મારે જવું તો પછી આજે એ ચકડો બોલ બોલ હું કરું છું ત્યાં અલે આ કુંડીમાં આળો પડી જાય છે ને એ હા. પતરો ગોઠવું છું ઘેર જે આવીએ જો અરે મારા આઢુની જઈને આવીએ અટકી યાર તાઢું યાર પણ તું જાતી યાર મોલ તું કા લઈ જોઈ તું અલ્યા કોણ છે યાર અટકી યાર તું આપણે બે જણા બધું ઠીક રહી યાર એ વાત હાચી છે ભાઈવાન પણ હું કહું છું મારા ઘેરે કોઈ નહીં અલ્યા મારે કોઈ નહીં પણ એને ફોન કર કર્યું છે હા. કે હું હમણાં જો નહીં હા તે કીધું જતા ઉદાણ હા, એટલે વાત હાચી છે પણ તારા હાડું મારા હું કાબુ પડે તારા હાડું અલ્યા તું મારો ભાઈબંધ છે એટલે તને લઈ જવો છે મારે યાર એટલે પણ જો હું આવું ખરા પણ મારા પાસે રૂપિયો નહીં અલ્યા પૈસા તો હું આલું તું અટકી યાર પછી તું પાછું પહેલી ખર પેલું કર્યું તું ને એવું ના કરતો અલ્યા યાર. કશું નહીં થાય તું મારા ગાડી સાઈડ ખાલી હા એટલે હું આવું પણ 2 મિનિટ હું કમળ આડું કરતા આવું આજે કરતા હેડ કમાલ આડું કરતા હા ઈ. અરે ફટાફટ આવજે પાછું હા એટલે પછી તો નહીં વર જતું રહી યાર કમળ આડું કરું છું. અમે હાર્યો અધૂરિયા જીવનું છે અટકી ના કોઈ ઘરભણી કોઈ નહીં લેતા અટકી હેડ વાસવા તો જો યાર હા હું તાણ ઉતાવળે આવી જઈશ જીએ છે એવું. હા
તારા નહીં આપું આ તાર મમ્મી આવે ને તો સા નાખવાનું કે છે અને બહાર કે છે તો જાશું બહાર હો લેવડો રમેશદા અમે આવી જઈએ બે જણા. હાર હડો અલે મોહન હા બોલો. તે પછી આ રીતના હેડીને જવાનું છે અલ્યા ઓયથી વધારે નહીં યાર 2-3 કિલોમીટર થાય છે એ હેડીને જતા રહ્યા. મારે શું મેળા આવ્યો છે હમણાં જવાનો યાર. એટલે તારા મેળા પણ હેડીને જવાનું યાર જતો થાક લાગી જશે અલ્યા ડોહા હજુથી હેડીને જ મર્યા છે કે અને આપણે હેડીને જઈએ શું ફેર પડે છે અને આ રસ્તા જોતો નહીં અત્યારે આ વરસાદ આવ્યો છે ચોકણ હારા છે બાઇક તો છે પણ આમ કીધું નહીં લઈ જવું રવા દે ને. હા એટલે આમાં આવા મરેલા પગે નહીં હેડવું તું ફટાફટ હેડ એટલે જઈને તરત પાછા આવીએ હા રેડ જે તારે અમે મને ખબર છે ઘરની ચિંતાઓ ઘણી છે. એટલે યાર તું આખો દાડી નવરો ઠંડ હોય છે હું તો થોડો નવરો હોય યાર અલ્યા હું યાર નહીં નરવો લ્યા પણ આ તો જવું પડે ફોન આવ્યા એટલે ના જવું પડે યાર. હા એટલે જવું પડે વાત હાસી છે કોઈ વાંધો નહીં જઈને ફટાફટ ખરા ને પાછા આવી જઈએ મારા અઠવાડિયેથી ફોન કરી આવો 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 તે પછી મારે જવું કે ના જવું યાર. આ પૂરા મૂળા પલળી ગયા ને અમારા ઓછે આ પેલું ગાળાનું પેલું શું થઈ ગયું છે? અરે લાવ છોકરા આ તેમ કર કે જાહેર મોય જઈને વાડામાં છે બેટા વાડા તાર માસીને આવતા હોય તાર માહોન બેસી કર અમે કેટલા રહ્યા હે તો યાર ઉતાવળા મોડું થઈ ગયું છે યાર. હાલો વફળ કે હા બોલ. જો હું કહેતો હતો હા કે ઉનાળામાં ખરા ને હા. સોપડો કોઠો કર્યો તો તામનો હમણાં સોપડો કોઠો નહીં થયો એટલે તાર હાટોની યાદ તો ખરા ને સોપડો કોઠો થાય ને એવું કોક કરાવજે અલ્યા ચોખ્ખાજીનો શીરો ખવડાવતું હેડ તો ખરો મારા હાડું ઘેર હેડ તો ખરો મારા હાડું તો આમ લાખોમાં એક છે. હા એ તો એ બરાબર છે એ તો એટલે કહેવાનું મતલબ કે મારે એ ખરા ને લાવવાની આશા છે મારા હાડું આપવાના છે હાડું એ જીકર કેટલા રહ્યા હજી કોઈ ઠેકોણું જ પડતું નહીં આ 12 વાગવા સોપો કીધે પલાટની સોપો પેલી પેટી લાય હાડું રે મારા હાડું આવ્યો મારા હાડું રે જો હશે ને લાખોમાં એક મારા હાડું. જોયા આવો ભાઈ કેટલું સન્માન કર્યું મારું. તમારા હાટું હાડું બોલો. અને આમાં હાળીની જો મેલ્યો છે પાછો અલ્યા તમને ખબર નહીં યાર ઘેર કેટલી બેહોન બધું યાર બધું હલો મારે કેટલો અલ્યા યાર પેલો થાય યાર. છોકરો મારે માસી આપે છે મારા માહો આપવાના છે શાનનો પજારો ફર ફર કરે છે અલ્યા યાર અત્યારમાં વહેલો હું ગયો બરોબર વહેલો જ હું ગયો 2 જણો થઈ સાર પૂરો કર્યો વાઢીને ઘેર આવ્યો અને એ તો છૂટી પડે કે હું નહીં આવું તો આ બધું કરશે ફોન. બેહો હાડું બેહો ચકડો બે જા બસ બેહો. તમે બે હક જા બસ. અરે છોકરા પાણી વાળી તાર મહાન પાસે હા અને શું છે પેલો મોટો આ જોરદાર બની ગયા હતા બે તો લ્યો શું બન્યા છે યાર હમણાં ત્યાં બેહોમાં તો તમે ભલાજી અમારે હાળી ના લાય એ જ ખોટું કર્યું છે અલ્યા તમારા હાળી યાર ઘરની માયા મેલા તાણે લાવું કર આ છોકરા પાસે તારા માહો છે ઓળખે છે ને હા તો ઓળખે છે ભણ્યો છે તમારે વાહ એવું તાણે બરાબર આ જાણો તાર પેલો યાર મોટો તો જીકર જો એ તો જો છે શોખ પાર્ટીમાં જ મારો ઓળશો રૂપિયા 3000 પાછો લઈ ગયો છે લ્યો હા તો હાલો એટલે ફરે જાય હતા પણ હાલ છોકરોનો પાછો જમાનો છે આપણે નાઈ લેતો એ લોસો હા એ વાત હાચી કરી તમારી હા કેવી તે એમ કરે છોકરા સાબાને રણ કરે હેડ હા લે મારી વાત હોભળે કે બસ તારા હાટું અંગાર ઢીસાકા પાડે વાતો ના અરે બોલકી યાર હું કહું તારા હાટું તો આમ તો ખમતી પાલટી છો હા આમ જોયું ને ઘર જોયું ને બસ તાણે જો હમણાં હાલ તને ચોખ્ખાજીનો જીરો કરીને ખબર દે હા એટલે હું તો એટલે ખરા ઘેર છી એટલે જ આવ્યો છું હા. હમણાંથી કોઠો ખરા સોપડો નહીં થયો ને એટલે કોઠો સોપડો થઈ જાય ને એટલે આપણે બસ થઈ જા પણ બસ તાર બોલો આટું બીજી શાંતિ અને પાછા કપા બાપા પલાળ્યા કે હું કર્યું અરે રૂ બધું શાપ પલળી ગયું ભલાજી મારતા હુશરાય પલળી ગયું ના હોય તાણે તે મેળ્યું નાખશે કે યાર હું નાખા અને નદીના કોઠા ભલાજી મફળી હળી વિકોની તો કોઈ ના મેલ્યું અને તમે ફોન કર્યો તો મને કીધું પેલું શું કહેવાય પેલું ગાળુતરું મોકલાયો પેલું મફળિયાનું આવાજ હાડું ગાવતરું સજી મોકલા આ સકેડો મારીનો પાણીને તે દરિયામાં પશુ ભલાજી બી અને તમારા હાળી તો વાત જોઈ રહ્યો છે કે મારું બંનેવી ટોલું ભરીને મોકલાવાનો છે ત્યાં હાળી લાયો તો હવે કોક ટોપુટીયું કરો ત્યાં તમે રોજ એટલા ઘરી તો અલ્યા તમે પણ ફોનમાં એવું કહેવું પડે કે મારા ઘેર નહીં તો પછી હું લેતો ના હોત અને યાર અમારા પેલો છોકરો મારો રહ્યો માસી કરી શાકનો આમથી આમ ફરે છે અલ્યા મને હું ખબર કે માસી કરીને ફરે છે કયો કેમ છે ભલો હમણાં દીધે અલ્યા હું કહું છું તારા હાડું ઘરમાં ખાટલા નહીં ત્યાં આખી એક જોન એક ટેમ્પામાં ભરાઈ છે પણ તું જો તો ખરો હું ખાલી વગણામાં આવ્યો ને મારા આઠુનો જેટલો હરખ હતો ઈમાં તો ખાટલા ડાળવાનું મારા આઠું ભૂલી જશે એવું છે એમ? તાણે ના ના એ તો મેં જોયું તાણ પછી અલ્યા હાડું બોલો અલ્યા હું તો આપણા હરકમાં ભલાજી ખાટલો ને ભૂલી ગયો સળો મોય
ના મોય નહીં આપું બીજું ખાટલો લેતા આવજો ના, ના, મોય ક્યાં? આ તો હું તો અલ્યા ભૂલી જ ગયો બલાદી. તાણ અલે આગા વાયરલ આવો કોઈ ખાટલો હા એમ કહેજો ખાટલો બલાદી વાયરો જ છે. આવો, મોય, આવો, મોય, આવો. આવો, અલ્યા, યાર, ના કરતા હોય રાખ્યું હોત તો સારું જ વાઠું આવો. ભૂએ થવાતું નહીં આમ તું હે ને કઈડું થઈ ગયું છે હાલના હાલ. ભૂએ થવાતું નહીં હા મેમય કેવા છે તે થાલા મને અલ્યા, છોકરો ઓલે છોકરા. ખાવાનું નહીં લાવે બોલો આ બધું લઈ લે કે હેડ કર? બધા જ. અરે છોકરા, આ લઈ લે ખાટલો મને લઈ લે તાર માહોને ત્યાં લઈ. બેહો, બેહો, બેહો. લ્યો. ગોદરું ગોદરું પધરા કેમ છે એકદમ પોથો. અરે બધું નહીં પાતળું વાટું બેસજો નહીં ચાલશે 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 હા, બેહો, બેહો. બેહો. બેહો તો બેહો. હા હું તો હરકમાં બલાદી ભૂલી ગયો તો આ મોસાનું એ. એ મને ખબર પડી છે તો તમે અમારે જેટલું બધું મોન છે બે આઠવાનું જોયું હભળો, તમે બેહો, હું મોય થોડું શીરોને બનાવી દઉં. હા બનાવી દો તો હા, તમારે હાલે ને ખરા ને ઊભું થવાતું નહીં બલાદી. હા તમે જોજો હટજો હા. હા અમે બેઠા છીએ દોડો તારા હાડુંનું ધૂળ મોન હોય ગોદડો ય નાખતું નહીં ભલા આદમી અલ્યા યાર તમે હા તો એટલે આટલું બધું તો મોન છે મારા આટલું તમે જોવો જ ખરા પેલા ઉખવાડા બેહારવાના અલ્યા ગોદડો હું નાહી દઉં ઉભા રહો માતાજી તમે યાર મારા હાથોની આબરૂ કાઢો તો આ દઈ યાર આપણું ની શું વાત છે ભલા આદમી આ કેટલો ગોદડો પડે મારા હાથું જોજો આખો ડોમેશો ભરેલો પડ્યો છે બરો જો જો આ આદમી ગોદડો ગોદડો શું કરો તો જો તમે આ મોહનના હાડુના ભાઈ છો નહીં વાહ એવું તે શેમ આમ સૂન મૂન બેહી રહ્યા કોઈ વાર્તાલાપ તો કરતા જ તમે નહીં. વાતો કરો એટલે હું સાંભળું જો અલે બે મને આગળ વાત કરવા દે કે આજે યાર. આપણે બેહીન પર વાત કરો પહોંચી ગયો તાણ. તમે આમ રાખો તમે બેહો. હા હું બેહો બેહો જો હા તે ખેતીમાં જેવું છો શેતીમાં તો ખરા ને આ વરસાદના કારણે થોડું મંદા જેવું છે મફળો ને બફળો આવ્યો તો પણ ઉગી ગયો યાર એવું ઓવા આ તારા હાડું ભાઈ છે ઓહો તે મારું બેટું સાની તો મારે બેટ ના કર્યું હોય એટલે મિલ્કી શાલ આ તો જે પડ્યો ને પાથરી હોય ને હોય રહેશે અને ખાવાનું ને સાન બા બધું હોય પીવાનું પડ્યું રહેશે એવું છે એમ? તાણે હા બરાબર હા ગા હા આમ બીજી રીતે તો કમ્પ્લીટ કર મારા તો ભગવાનની દયા છે એટલે લીલા લેર છે લ ભગવાનની મહેમાન લીલા લેર શકતો और ભાઈ ની લીલા લેર સક બે છોકરા તો મારા કંપની જોડાઈ ગયા છે ને એવા હા જબરજસ્ત એવું છે એમ? તાન અરે કાળિયા ચા તો લાય તમે શેતી બેતી નહીં કરતા રે ના હું તો વાવ માપનું કરે તો એવું છે. હા. ઓહો તમારો છોકરા કંપની છે એટલે તમારું કા વધારાની જફા રાખવી પડે લ્યો રકીબી લે લાવ મહેમાન, એક ગલેક બેહો, અમે ખાવાનું થઈ ગયું છે બરાબર, પછી ખા ઉઠાડું બરાબર. હા કશો દાટું બેહો બેહો આ બાજુ બેહો પપ્પા ખાવાનું તૈયાર થઈ ગયો મામા બોલાવ. આજે આપણે આટલું લે જો તે હાથી રાખો. જો લ્યો હું તો કહેતો છું મારા ઓળશ્યા ખાઈને આવું બેઠકે ખાઈ લે અમે મહેમાનો અંગાતી. આ મારો ઓળશો 100 વર્ષથી મારા એ ખાવા તો લે લગડો કરતો હશે ને અમુક વળી મહેમાન આવે છે એટલે મારી આબરૂ કાઢે છે મારો ઓળશો ક હું તો ઘેર અલ્યા શો ઘેર જઈને ધૂળી ખાઈ તું ખાઈ લે કે હેલો તારું ખાઈ લઉં છું થોડું ચાલો જોઈ રાખો. હા જોઈને હાલ્યો ભલે મોહન બોલ કે તાર હાડું ને ગળીમ તો ગાળું ગળીમ હું બનાવી દીધું અલ્યા તું જોતો ખરો સુખાજીનો શીરો બનાવ્યો હવે એટલે આ 10 જ મિનિટ થઈ જાય 10 મિનિટમાં હું બનાવી દીધું ગળીનું હું તને શરદી થઈ શકું મેકાઈ નહીં આવતી અલે આ શરદી તો નહીં થઈ પણ કોઈ મન તો શિકાર હું બનાવી કોઈ હુજત નહીં પડી તું ગળી હેડ તો ખરો ઘર મહેટ હા એ તો ઘર ખાવા તો ઘરમાં જ બેસ્યું થોડા કોઈ બહાર બેસ્યું અરે રે મહેટ લાવ એમ લેવડો મહેમાન તમે બેસજો દે લાકડીમાં તો જ્યાં રૂમાલ હાર્યું રાત તો લુખવા દે પૂડા ઘેર સીધ રૂમાલ તો લાવીએ હાટું ઘેર આવ્યા છે ને લુખો ઠંડ તું આવ્યો છે તાણ બેઠ હેડ રે મહેટ લ્યો દબાઈને ખાવું સાત તો તાર તાકાત હોય એટલું ખા ઉતાર
ઉતાવળ ના કરતા જલ્દી ખાજો હા 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 અરે આ લ્યો કેમ ઉતાવળ કરી નહીં ઉતાર કરી જબ્બર બનાવી અરે ના આ મહેમાનને પેલા જલ્દી ખાઈ લે કે ના જબ્બર ખાધું ને જબ્બર ખાધું લ્યો. તારે અહીં ખાધું વાહ, લગા અમારે તો મારા ભાઈ ખરો ને એ કમ્પ્લેટ જલ્દી ખાવા વાળો પાછો બિલકુલ બી હવે પેલો કેવો, પતંગ કેવો? આ મારો બેટો ખરા ને એના હાટુને ના જાણે 32 જાતનો ભોજન બનાવ્યો હોય એમ કહે છે કે હું ઉતાવળ કરી મળશું રોટલું આલ્યું તો મારે તો મોત થઈ ગયું ખાધામાં મારે તો એટલી આશા હતી શિરાજી મારા બેટા મળશું રોટલો ઠઠાયો શું ખાય મારા બેટા હું તો આઈને પસ્તાઈ ગયો એ બેસકી રાખો યાર અરે ભાઈ ચીખું લાગ્યું યાર મને હા હા ગોળ ખાવો છે કોણ હું ધૂળ ખાય આટલું બેહો કેમ તે શિષ્કારા મારો છો પેલા જી? અરે આરા શિકાર મારે શિકાર છે કોણ છે શિકાર અમારે આવું છે કે કાશ્મીરી મરસું કાયમ વાપરેલું છે એટલે થોડું શીખવું પડે છે એટલે મને શીખાવા વગર તો ભાવતું નહીં પેલા જી. હા મારા બેટા શીખોનો શીખાવો મારી ત્યાં ખાઈ જાય કે તો આજે લઈને મારો ઓળશો તારનો તો ખાવા ના પાડતો હતો ને આમાં મંડે તો સાબડી ઉડી ઝપાટ કઈ નાખીએ આ તો આનું તો કાયમનું ખાવાનું જ એવું છે પાછું અને તોય મારો છે કે મારા ખાવું ને અરે આ મહેમાનો પછી મારી આબરૂ કાઢવા બેસી રહ્યો તો પેલા જ હા મારું જીજે તું હા